રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હીટવેવની અસરને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે। તાપમાનમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે અને સમગ્ર તંત્ર દ્વારા જરૂરી તમામ મેડિકલ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં મેડિકલ અને નર્સિંગ સ્ટાફને 24 કલાક સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યું છે। સાથે સાથે તમામ જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે। હું ડૉક્ટર જયેશ વાસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। હીટવેવની આગાહી છે અને છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ પણ ડિક્લેર કરેલ છે। અમારી હોસ્પિટલ ખાતે એકાદ કેસ હીટસ્ટ્રોકનો પણ નોંધાયેલ છે। ઇમરજન્સીમાં અમે આ દર્દી જે સગા જે આવતા હોય એના માટે ORS પણ અમારી પાસે પૂરતા પ્રમાણમાં છે। ઓપીડીમાં અને દરેક વોર્ડમાં ORS અમે જગમાં રેડી રાખેલ છે। બીજું અમારી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની દવાઓ અને ફિઝિશિયન પણ ઉપલબ્ધ છે અને આ અંગે અલાયદો વોર્ડ પણ અમે જાહેર કરેલ છે। ખાસ કરીને લોકોને અત્યારે જે વધારે ગરમીનું પ્રમાણ હોય 12 થી 4માં કારણ વગર બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવે છે। તેમાં સુતરાઉ કપડાં છે, લૂઝ કપડાં છે અને પાણીનો લિક્વિડ લીંબુ શરબત છે, છાશનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને જરૂર પડે હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરી શકાય। 24 કલાક લોકો માટે સુવિધા 24 કલાક અમારી હોસ્પિટલ ખાતે 24/7 નર્સિંગ સ્ટાફ અને અમારા મેડિકલ ઓફિસર ખડે પગે છે અને ઇમરજન્સીમાં જરૂર પડે તો ફિઝિશિયન MD પણ અમારી પાસે ઉપલબ્ધ છે। DRP રેસિડેન્ટ પણ પોતાની ફરજ બજાવે છે।